મોરબી મનપા બન્યા બાદ કામગીરી ધીમી પડી, રઝળતા અરજદારો. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયા બાદ લોકોને એવી આશા હતી કે તેમના કામો વધુ સારી રીતે તેમજ વધુ ઝડપી થશે, પણ આ ફક્ત સપનાઓ જ છે. કારણ કે નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે, પરંતુ આ સિવાય જાણે મનપાની કોઈ જવાબદારી જ નથી. મોરબી મનપા કચેરી દ્વારા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કરવેરો ભરવા, જન્મ મરણના દાખલા લેવા જેવી કામગીરી થાય છે, પરંતુ અહીં આવતા લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. અહીં લોકોને દાખલા કઢાવવા 3 થી 4 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. જન્મ મરણના દાખલા લેવા માટે નહીં, પરંતુ પોતાનો વારો આવે તેના ટોકન લેવા માટે લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી લાઈનો લગાડવી પડે છે અને ટોકન લીધા બાદ કચેરી ખોલવાની રાહ પણ જોવે. પછી કચેરી ખોલ્યા બાદ જો વારો આવી પણ ગયો તો છેલ્લે સર્વર ડાઉન થઈ જાય છે. તેથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે હવે આ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવાનું રહ્યું. 3 મહાનગરપાલિકાએ 300 કરોડ રૂપિયાનો ખર્ચ બોડીગાર્ડ માટે કર્યો. અમદાવાદ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ 300 કરોડનો ધુમાડો કરી નાખ્યો. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો. આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો. છેલ્લા 10 વર્ષમાં જ એએમસી સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ અધધ 245 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી છે. આ બાજુ વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ 23 થી 25 કરોડ રૂપિયાનો આર્થિક ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે વિપક્ષે પ્રહાર કરતા કહ્યું કે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને બાઉન્સરની શા માટે જરૂર છે. તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યોરિટી પેટે 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મી મેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે. અંદાજિત 16.50 કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરવામાં આવે છે. હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું કાલુપુર રેલવે સ્ટેશન બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીધી મુલાકાત. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરાઈ. રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી નિહાળી. કાલુપુર રેલવે સ્ટેશન દેશનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જેને લઈને માહિતી આપી. હેરિટેજ લોક અપાશે. 3.5 વર્ષમાં બનીને તૈયાર થશે. મોડર્ન અને સ્ટ્રક્ચરલ ડિઝાઇનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે સ્ટેશનમાં બેઝમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં એક બાદ એક માળ બની રહ્યા છે. 1 મહિનામાં એક માળ બનીને તૈયાર થઈ જાય છે, પરંતુ જેમ જેમ કામ ચાલશે આગળ તેમ માત્ર 20 થી 25 દિવસમાં જ દરેક માળ બનીને તૈયાર થશે. 2383 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન નિર્માણ પામશે. 6 લેન એલિવેટેડ રોડની કનેક્ટિવિટી ધરાવતા સ્ટેશન ઉપર રોજ 3.12 લાખ મુસાફરો અવરજવર કરી શકશે. આગામી સમયમાં રેલવે સ્ટેશન સાથે એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રોની સાથોસાથ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી મળશે. 30 લિફ્ટ, 6 એસ્કેલેટર, 25 સ્ટેરકેસીસ, 7000 ફૂટ ઓપન એરિયા મુસાફરોની હલચલ માટે રાખવામાં આવશે. 3000 કાર પાર્ક થઈ શકે તે પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા હશે. સોલાર પેનલ અને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે. બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 360 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. આ તરફ ખેડામાં રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા ખાતે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. નડિયાદના ઉત્તર સંડા ખાતે નિર્માણાધીન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલતી કામગીરીની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 360 કિલોમીટરનું કામ પત્યું છે અને પ્રોજેક્ટ ખૂબ ઝડપીથી ચાલી રહ્યો છે. બ્રિજના લેવલ સુધી કામ આવી ગયું છે. હાઈવે, નદી પરના બ્રિજનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. કાર્યને લઈ જાપાનથી આવેલી ટીમે સંતોષ વ્યક્ત કર્યો. કામ ઝડપીથી પૂર્ણ થાય તે માટે અમે કામ કરી રહ્યા છીએ. ત્યારે તેઓએ આણંદની પણ મુલાકાત લીધી. વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા કેન્દ્ર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી. અશ્વિની વૈષ્ણવ આણંદ જંકશન રેલવે સ્ટેશનના નિરીક્ષણ માટે આવ્યા હતા, જ્યાં તેઓએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટૂંકી મુલાકાત લીધી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં અનેક રેલવે સ્ટેશનના નવીનીકરણના કામ પણ થશે. બિલીમોરામાં મિત્રને દેવામાંથી બહાર કાઢવા લૂંટ કરી.
બિલીમોરામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યા. મિત્રોએ સાથે મળીને લૂંટ કરી હતી. બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે 2.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા. પૂછપરછમાં ખુલાસો થયો કે ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનારા પાડોશી પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને બનાવ્યો હતો પ્લાન. દેવામાંથી નીકળવા માટે લૂંટ કરી. લૂંટાયેલ મંગળસૂત્ર રિકવર કરાયું છે. સુરતમાં આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા વ્યક્તિઓને ત્યાં પોલીસના દરોડા. સુરતમાં આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઇસમોને ત્યાં પોલીસના દરોડા. આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા. આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. શખ્સ બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો. આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી પણ આપતો હતો. આરોપી મૂળ દરજી કામનો ધંધો કરે છે. આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. ડીસીપી ઝોન 3 પિનાકીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરટીઓની નકલી રસીદ પકડાયા બાદ હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ પકડાયું. નકલી ઘી, નકલી રસીદ બાદ નવું નજરાણું. નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ ઝડપાયું. જી હા, કચ્છના ભુજમાંથી એસઓજીએ નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અબડાસાના વાગોઠ ગામથી આ ગેરરીતિનો પર્દાફાશ થયો. જાણીતી કંપનીના ટ્રક ડ્રાઈવર્સ પાસે બોગસ લાયસન્સ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા 14 ટ્રક ચાલકો પાસેથી મળેલા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બોગસ હોવાનું સામે આવ્યું. ભુજ આરટીઓ અધિકારીની સહી સાથે બોગસ લાયસન્સ ઇસ્યુ કરનાર પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરીની ધરપકડ કરાઈ. આરોપી તાપીના નો રહેવાસી છે, જે 3,500 રૂપિયા લઈ બોગસ લાયસન્સ બનાવી આપતો હતો. પોલીસે આરોપી પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી હાલ રિમાન્ડ પર છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે તપાસના અંતે આરટીઓના કર્મીઓની સંડોવણી બહાર આવે તેવી ચોક્કસ સંભાવના છે. બોગસ લાયસન્સના પગલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજકોટની શાંતિ હોસ્પિટલમાં હવે નહીં ચાલે પીએમ જય કાર્ડ, તો ગુપ્ત જગ્યાએ સીસીટીવી લગાવ્યાની આશંકા. રાજકોટની પાયલ હોસ્પિટલ બાદ શાંતિ હોસ્પિટલમાં સીસીટીવી કાંડની આશંકા સેવાઈ છે. રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ છે. દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા હતા ત્યાં સીસીટીવી જોવા મળ્યા. ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થયા. આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને ગાઈડલાઈન પણ બહાર પાડી હોવા છતાં હોસ્પિટલમાં તમામ સ્થળોએ સીસીટીવી લગાવતા સવાલ ઉભા થયા છે. બીજી તરફ રાજકોટની શાંતિ હોસ્પિટલને રૂપિયા 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. સાથે પીએમ જય યોજનામાંથી 6 મહિના સસ્પેન્ડ કરાઈ છે. મનપાની વીમા કંપનીની ટીમ મુલાકાત લેતા અનેક ગોટાળા બહાર આવ્યા. હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર ન હતા. જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર હતું.